શું તમે વિચારો છો તમારા શરીરમાં લોહી ફક્ત હૃદય જ પંપ કરે છે? થિંક અગેન. તમારા કાફ મસલ્સ, ગેસ્ટ્રોકનીમિયસ અને સોલિયસ, તે પણ એટલું જ ઇસેન્શિયલ છે. હાય, આઈ એમ ડૉક્ટર પ્રાચી બંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, એન્ડ આજે આપણે જાણીએ વાય યોર કાફ ઇઝ કોલ્ડ ધ સેકન્ડ હાર્ટ. હવે જ્યારે બી તમે થોડું મૂવ કરો, વોક કરો, તમારા ટિપ ટોઝ ઉપર ઊભા રહો, ત્યારે તમારા કાફ મસલ્સ કામમાં આવે છે. એ મિકેનિકલ ફોર્સ ગ્રેવિટીને ચેલેન્જ કરીને બ્લડને વેન્સ દ્વારા ઉપર તરફ પુશ કરે છે. આને કહેવાય વિનસ રિટર્ન સર્ક્યુલેશન. અને આવું ના થાય તો બ્લડને પાછું હૃદય સુધી પહોંચાડવા માટે તમારા પગ સ્ટ્રગલ કરે છે, જેનાથી તમામ કન્ડિશન્સ થઈ શકે છે, જેમ કે પગની નસોનો સ્વસ્થ ખરાબ થવો, લોહી એક જ જગ્યાએ એકઠું થવાની શરૂઆત, ડીવીટી એટલે કે ડીપ વેન થ્રોમ્બોસિસ થવાની વધુ સંભાવના, સોજો, થાક કે પછી રક્તનળીઓ પર ભાર આવવો. એન્ડ ધીસ ઇઝ એક્ઝેક્ટલી વાય ફિઝિયોથેરાપી ફોર સર્ક્યુલેશન ટાર્ગેટ્સ કાફ મસલ એક્ટિવેશન, એસ્પેશિયલી ફોર સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. જો તમે વર્ક માટે એક્સટેન્ડિંગ ડેસ્ક વાપરો છો કે પછી લાંબા સમય સુધી બેઠા રહો છો, પગની હલચલ ઓછી થાય છે, વારંવાર હાઈ હીલ્સ પહેરવાનું થાય છે, લાંબા સમય સુધી હાર્ડ સરફેસ પર ચાલવાનું હોય છે કે પછી દિવસમાં વધારે વાર પગથિયા ચડ ઉતર કરવાના હોય છે, then this one's for you. દિવાલ કે ટેબલ પકડીને સીધા ઊભા રહો, પગના આંગળા પર ઊભા થાઓ અને ધીમે પાછા નીચે આવો. આથી ગેસ્ટ્રોકનીમિયસ અને એન્કલ જોઈન્ટ મજબૂત થશે. ખુરશી પર સીધા બેસો, પગ ખભાની પહોળાઈએ રાખો, ધીમે એડી ઉપર નીચે કરો, આગળનો ભાગ જમીન પર જ રાખો. આથી કાફ મસલ્સ એસ્પેશિયલી સોલિયસ મજબૂત થશે. આ સ્ટ્રેચ દરમિયાન દિવાલ પાસે ઊભા રહો, એક પગ પાછળ કરો, એડી જમીન પરથી ના ઉઠાવો, ધીમે ધીમે આગળ ઝૂકો અને 30 સેકન્ડ સુધી રાખો, પછી બીજો પગ કરીને કરો. આ કસરતમાં સીધા સૂઈને પગના પંજા ધીમે ધીમે આગળ ધકેલવા અને પાછળ ખેંચવા. રોજ ફક્ત 10 મિનિટ ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. પાણી પૂરતું પીતા રહો, જેથી લોહી સરળતાથી ફરી શકે. મીઠું ઓછું ખાવાથી પગના સોજા ઘટે છે. વજન કાબૂમાં રાખવું અને ધૂમ્રપાન છોડવાથી નસો મજબૂત રહે છે અને લોહી સરસ રીતે વહી શકે છે. તો રોજે ઇવન થોડીક મૂવમેન્ટ્સ કરવાથી તમારા કાફ મસલ્સના ઘણા ફાયદાઓનો લાભ લઈ શકો છો. તો આ છે તમારી ફંક્શનલ એનાટોમી ઇનસાઇટ ઓફ ધ ડે. યોર સેકન્ડ હાર્ટ નીડ્સ ટુ મૂવ. So, save this reel if you ever felt leg heaviness after sitting, and tag someone who needs a quick move reminder. Thank you.